હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્યા એન્ડ ધાર્મિક મસ્તી પર. તો આજે ધાર્મિક અહીંયા આવી ગયો છે, તમારે જવું હોય અહીંયા કે તો ખરી. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો એ શરમાઈ ગયો ને ભાગી ગયો. તો ધાર્મિક ભવ્યા સંગીતા આજે અહીંયા આવ્યા છે પાછા. એક અમારે જવાનું છે અમારી ભાણીબેનના કંકુ પગલા છે, તો ત્યાં બરવાળા બધું જવાનું છે. ને આ જો અહીંયા હવયા તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. અને ધાર્મિકને જો અત્યારે અહીંયા ઊભો રહી ગયો છે. શું કહેશો ધાર્મિક? ત્યાંથી આગો રે કપડાં મેલા થાય બટા. જો ધાર્મિકે નવો શર્ટ લીધો છે અને વિડીયો હમણાંથી ઓછા બને છે કેમ કે એવો ટાઈમ રહેતો નથી, તડકો બહુ છે અને ધાર્મિક ભવ્યાની છે નહીં, તો એકલા વિડીયો બનાવવાનું બહુ મન થતું નથી. પણ આજે આવ્યા છે તો વિડીયો બનાવી લઈએ અને બહુ મજા આવશે. આખો વિડીયો જોજો, બધું દેખાડશું તમને કે ઘર કેવું છે. હેલો મિત્રો, તો જો ગાડી લઈને નીકળી ગયા છે ને અહીંયા ઊભા છે એ રાહે. અને અંદર હેતભાઈ. હેલો ગાઈસ, હેલો ગાઈસ, અમે આજ જઈએ છીએ કંકુ પગલામાં. જો માર કાકી ફોટા પાડે છે, જો ફોટા જ પાડે છે. અને ધાર્મિક જો અહીંયા છે આ હેતુભાઈ. તો આ ખાંગલીનો હાઈવે છે, અહીંયા ઊભા છીએ. એ ધાર્મિક જો અહીંયા ફોટો શૂટ હાલે છે ભાઈ. હે સેલ્ફી ટાઈમર સેટ કર્યું છે એવું છે, આમણે મત રહેવા દો. હા તમે ખાલી પકડો. અહીંયા બાની ઊભા છે. તો ગાઈઝ આજે આપણે ગાડી લઈને જવાનું છે પાટણા, અને પાછળ ધારાને ગાડી બીજી આવે છે ને રાહે જો આવી ગઈ છે બીજી ગાડી. ધારાબેન વિયાવો અહીંયા હાલો. તો ધારાબેન ભાઈ ગાડી શિફ્ટ થાય છે આમાંથી આમાં વિયા હાલ. મિત્રો પહોંચી ગયા છીએ પાટણા. તો આ મંદિરે આપણે ઉતારવો છે, જો મંદિરે પેલા દર્શન કરી લઈએ. દાદા પતિ બાપા. તો જો ધાર્મિક આ દાદરે ચડે છે. જય કૃષ્ણ, જય રામજી. મુંગટમાં મસ્ત ચિત્ર છે. મંદિર છે કોતરણી કામ ઉપર ચિત્ર પ્રદેશ મસ્ત છે, બહુ મસ્ત પેન્ટિંગ કરી છે ઉપર મુંગટ ઉપર. તો દર્શન કરી લીધા છે મંદિરે, અને પપ્પાની જો બધા જોવે છે કેમ કે ઉપર જે પેન્ટિંગ કર્યું છે બહુ સરસ પેન્ટિંગ છે. અને બધા બીજા ભવ્યાની બધા જો ત્યાં બેઠા છે. હે તારાબેન દઈ ગયા છો. તારાબેન ફોટો હે મંદિરમાં જો બાળકો રમે છે દોડા દોડી, અને બહુ સરસ મંદિર છે, મજા આવે એવી જગ્યા છે. તો દેખાડી જો આ ધાર્મિકની બધા રમે છે. પડતા નહીં હો કોઈ. મહેમાન જો બધા ઊભા થયા છે, હવે આપણે જવાનું છે ત્યાં.
તો અમે અત્યારે ચાલ્યા જઈએ છીએ. આવતી ત્યાં ઓલા ગંજા છે. તો ગાઈસ કંકુ પગલા થઈ ગયા ને બધા જો હાલ્યા આવે. પાટણામાં તો બહુ મોટા મોટા. તો શું કે પહેલું જો ફરે છે ને આ છે પાટણાની બજાર અને પાછળ બધું ગ્રુપ હાલ્યું આવે છે. કેમ કંકુ પગલા તો થઈ ગયા છે, હવે બીજા એક ઘરે ચા પાણી પીવા બોલાવ્યા છે તો અમે ત્યાં જઈએ છીએ હવે. ને મિત્રો આજે તડકો છે પણ થોડો ઓછો છે, વાદળછાયું વાતાવરણ છે એટલે હાલીને જઈએ છીએ. નકર અત્યારે લગભગ 11 જેવું વાગ્યું છે, હાલી ન હોય કે એવો તડકો હોય પણ આજે વાદળા જેવું છે તો ઓછો છે. કેમ ભઈલું? ને અમારા ભઉબેન ઓલા પણ જો હેતભાઈ ના જો ધાર્મિક મિત્રો જો અહીંયા આવ્યા હતા અમે બેહવા, અંદર બેઠા ને હવે પાછા બીજી એક જગ્યાએ બેહવા બોલાવ્યા છે તો હવે ત્યાં જઈશું. બધા નીકળ્યા છે હવે બહાર. મિત્રો અત્યારે હાલ્યા જાય છે ને તડકો એટલે દુનિયાનો છે ભાઈ, બહુ એટલે બહુ તડકો લાગે છે અને પણ બોલાવ્યા એટલે જવું તો પડે જ. અને જો ગાડી ઉપડી છે. તો મિત્રો અમે હવે જમી કરવી અને જો બેઠા છીએ અને ઘડીક છે ને બપોરનો ગાળો છે તો ઘડીક હવે આરામ કરશું, ઘડીક સૂઈ લઈએ, લાંબા થઈએ ક્યાંક. અમે જો ગાડલા પાથર્યા છે તો જ્યાં જઈને અમને ઘડીક સૂઈ લઈએ, બરોબર ને પહેલું. જો આ રમત કરે છે કેમ કે જો હેતભાઈ સૂઈ ગયા છે, થાકી ગયા છે, તડકો છે બહુ અને છોકરાઓને તડકો બધાને લાગ્યો છે તો ઘડીક આરામ. તો ફોટોશૂટ તો કરી નાખ્યું છે, હવે અહીંયા ફ્રીજ છે, પાણી પીવું છે, થોડુંક પાણી પી લઈએ. ધાર્મિક જો અહીંયા બહુ મસ્ત છે, પાણી પી લ્યો. તો પાણી પી લીધું ઠંડુ. હું આવું છું, હાલતું જા હો, તારે યાર હું આવું છું, તાર મમ્મી યાર વહી જા અને લેતી જા. ને ધાર્મિકને હવે જવું છે ભવ્યા પાસે અને અહીંયા તડકો જોવો ભાઈ, તડકો કે મારું કામ બહાર નીકળાય એમ નથી. તો
તો ઘડીક રાહ જોઈએ હજી તડકો ઓછો થાય ત્યાં સુધી. મિત્રો ધાર્મિકને આ સાયકલ હકાલવી છે. શું કહેશો ધાર્મિક? સાયકલ તો મોટી છે, તું કેમ હકાલીશ? એ બ્રેક છે. સાયકલની પડખે પડી છે ઇનોવા.